નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સમાં આજે આપણે એક નવા પોઈન્ટ તરફ જઈએ. પોઈન્ટનું નામ છે બાહ્ય સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જા. બાહ્ય સમાન વિદ્યુત ક્ષેત્ર આપેલું હોય એમાં તમે કોઈ વિદ્યુત ડાયપોલ મૂકો છો તો એ ડાયપોલની સ્થિતિ ઉર્જા કેટલી હશે? મિત્રો, લાસ્ટ ટાઈમ જે થિયરી આપણે ભણ્યા હતા એ થિયરી આ પ્રમાણેની હતી કે જ્યારે કોઈ બિંદુવત વિદ્યુત ભારને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે, જ્યારે કોઈ બિંદુવત વિદ્યુત ભારને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ છીએ ત્યારે એની સ્થિતિ ઉર્જા કેટલી હોય અને બે વિદ્યુત ભારોના તંત્રને જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ છીએ ત્યારે સ્થિતિ ઉર્જા કેટલી છે, એ બંને થિયરીઓ આપણે જોઈ હતી. હવે કોઈ વિદ્યુત ડાયપોલને જ્યારે બાહ્ય પણ સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો આ ડાયપોલની સ્થિતિ ઉર્જા કેટલી હશે ચેક કરીએ. એના માટે આપણે આકૃતિ બતાવેલી છે કે એક સમાન વિદ્યુત ક્ષેત્ર બતાવી દીધેલું છે. આ સમાન વિદ્યુત ક્ષેત્રમાં એક ડાયપોલ મૂકી દઈએ. હવે ડાયપોલ તો આપણે જાણીએ છીએ કે ડાયપોલ કોને કહીએ કે જેમાં બંને વિદ્યુત ભારના મૂલ્યો સમાન હોય પરંતુ બંને વિજાતીય પ્રકારના હોય અને આ બંને વિદ્યુત ભારોને આપણે કોઈ પરિમિત અંતર 2a જેટલા અંતરે રાખેલા હોય તો આવી રીતે બનતી રચનાને આપણે વિદ્યુત ડાયપોલ કહીએ છીએ. તો આ જે વિદ્યુત ડાયપોલ છે એ વિદ્યુત ડાયપોલને વિદ્યુત ક્ષેત્ર સાથે શરૂઆતમાં થીટા જેટલા ખૂણા ઉપર મૂકેલ છે. તો આટલી વિગત પહેલા આપણે લખી દઈએ, પછી અંદર કેવી રીતે વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધવી એ આપણે ગણતરી કરીએ. તો સૌથી પહેલા આકૃતિ ઉપરથી લખવું હોય તો શું લખી શકીએ કે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુત ભારોથી બનતી ડાયપોલને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર સદિશ ઈ સાથે થીટા ખૂણે રાખેલી છે. તો એક ડાયપોલને વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા ખૂણે રાખેલી છે. હવે સ્વાભાવિક છે કે વિદ્યુત ડાયપોલ હોય તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પણ હશે. તો ડાયપોલ મોમેન્ટ કઈ બાજુ હશે? તો ખબર છે કે કોઈ પણ ડાયપોલ હોય તો ડાયપોલ મોમેન્ટ ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ જતી દિશામાં હોય છે. એટલે ટૂંકમાં આ ઋણ વિદ્યુત ભાર છે, આ ધન વિદ્યુત ભાર, તો ઋણથી ધન તરફ જતી દિશામાં એટલે આવી દિશામાં આ દેખાય આવી દિશામાં ડાયપોલની ડાયપોલ મોમેન્ટ હોય તો આ દિશા છે કોની છે? ડાયપોલ મોમેન્ટ પી ની દિશા. હવે ડાયપોલ મોમેન્ટનું સૂત્ર આપણે જાણીએ છીએ કે ડાયપોલ મોમેન્ટ P બરાબર 2a ઇન્ટુ ક્યુ. અદિશ સ્વરૂપમાં રાખીએ તો P બરાબર 2a ઇન્ટુ ક્યુ. આ રીતે આપણે ડાયપોલ મોમેન્ટને દર્શાવીએ છીએ. ક્લિયર? ઓકે. હવે મિત્રો આગળનું ચેપ્ટર વિચારો, ચેપ્ટર નંબર 1. ચેપ્ટર નંબર 1માં સેમ આવી આકૃતિ હતી. એના અંદર આપણે એવું કહેતા હતા કે જ્યારે વિદ્યુત ડાયપોલને કોઈ સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ મૂકેલી હોય તો આ ડાયપોલ ઉપર લાગતું ટોર્ક કેટલું હોય જેના વિશેની આપણે થિયરી ભણ્યા હતા. એમાં આપણે શું જોયું હતું કે જો આ ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો ડાયપોલના ધન વિદ્યુત ભાર ઉપર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગશે જેની કિંમત F બરાબર, માની લો કે એને F1 કહીએ તો એની કિંમત હશે F1 બરાબર Q ઇન્ટુ E1. ઋણ વિદ્યુત ભાર છે એના ઉપર પણ વિદ્યુત ક્ષેત્રના લીધે બળ લાગશે અને આ વિદ્યુત ભાર ઉપર વિદ્યુત ક્ષેત્રના લીધે વિરુદ્ધ દિશામાં આવી દિશામાં બળ લાગશે જેની કિંમત F2 બરાબર Q ઇન્ટુ E જેટલી છે. હવે ખબર છે કે F1 આ દિશામાં, F2 આ દિશામાં, બંને બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં. સાથે સાથે પ્લસ ક્યુ વિદ્યુત ભારનું મૂલ્ય માઇનસ ક્યુ વિદ્યુત ભારનું બંનેના મૂલ્યો સમાન. આ બંને વિદ્યુત ભારોને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા છે એનો મતલબ બંનેના બળોના મૂલ્યો પણ સમાન થાય. તો સમાન પરંતુ વિરુદ્ધ દિશાના બળો આ બંને વિદ્યુત ભારો ઉપર લાગશે જેના લીધે આ ડાયપોલ ઉપરનું પરિણામી બળ શૂન્ય થઈ જશે. તો ડાયપોલ ઉપરનું પરિણામી બળ શૂન્ય થઈ ગયું. ક્લિયર? તો આટલી વસ્તુ આપણે ફરીથી દર્શાવી દઈએ. અહીં ડાયપોલ પર
પ્લસ ક્યુ ઇન્ટુ ઈ અને માઇનસ ક્યુ ઇન્ટુ ઈ એમ બે પ્રકારના સમાન પરંતુ વિરુદ્ધ દિશાના બળો લાગે છે, માટે ડાયપોલ પરનું પરિણામી બળ શૂન્ય થાય છે। ક્લિયર? બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હશે તો ડાયપોલ ઉપરનું પરિણામી બળ કેવું થઈ જશે? શૂન્ય થશે। પણ મિત્રો યાદ કરો, ડાયપોલ ઉપરનું પરિણામી બળ તો શૂન્ય થશે જ। આ રીતે ડાયપોલ છે, ચલો આ ધન વિદ્યુત ભાર છે, આ ઋણ વિદ્યુત ભાર છે। હવે આના ઉપર આવી દિશામાં બળ F1 લાગશે, આના ઉપર આવી દિશામાં બળ F2 લાગશે। હવે આ બંને બળોના મૂલ્યો તો સમાન છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં, મતલબ કે ડાયપોલનું પરિણામી બળ તો શૂન્ય થશે જ, પણ શું આ ડાયપોલનું ટોર્ક, ડાયપોલ ઉપર લાગતું ટોર્ક શૂન્ય થશે? ના। ટોર્ક ક્યારે શૂન્ય થાય? જ્યારે આ બંને બળોની કાર્યરેખાઓ એક જ હોય તો। એટલે કે માની લો કે કોઈ ઉદ્ગમ છે, હવે આ ઉદ્ગમમાં આવી દિશામાં બળ લાગે છે અને સાથે સાથે આવી દિશામાં બળ લાગે છે। એનો મતલબ આ બળ જે ઉત્પન્ન થયું એને પાછળ તરફ લંબાઈએ તો પાછળ તરફના ભાગમાં બીજું બળ આવે છે, તો બંનેની કાર્યરેખા એક જ રેખા ઉપર આવેલી હોય તો આ ભાગમાં આવી સ્થિતિમાં ટોર્ક શૂન્ય થાય। પણ આ બળની કાર્યરેખા તમને દેખાય છે કે આવી દિશામાં છે, આ બળની કાર્યરેખા આવી દિશામાં, બંને એક જ દિશામાં નથી। એનો મતલબ એ થયો કે આ ડાયપોલ ઉપર પરિણામી ટોર્ક લાગતું હશે। અને એ થિયરીમાં આપણે ભણી ગયા હતા કે ડાયપોલ ઉપર લાગતું ટોર્ક કેટલું હતું, એનું સૂત્ર શું હતું, ખ્યાલ છે? તો એના માટેનું સૂત્ર હતું કે ડાયપોલ પર લાગતું ટોર્ક સદિશ સ્વરૂપે દર્શાવીએ તો ટોર્ક ટાઉ બરાબર સદિશ પી ક્રોસ સદિશ ઈ। તો આટલા અનુસારનું ડાયપોલ ઉપર ટોર્ક લાગતું હતું। આને મૂલ્ય સ્વરૂપમાં લઈ જઈએ તો ધેરફોર ટોર્ક ટાઉ બરાબર પીઈ સાઇન થીટા। તો આટલા મૂલ્યનું ટોર્ક આ ડાયપોલ ઉપર લાગશે। હવે વિચારો કે ડાયપોલ ઉપર આટલું ટોર્ક લાગે તો ટોર્ક લાગવાને લીધે શું થાય? તો ટોર્ક લાગવાને લીધે આ જે ડાયપોલ રહ્યો, આ ડાયપોલનું મધ્યબિંદુ જો આપણે આ જગ્યાએ વિચારી દઈએ, આ જગ્યાએ ડાયપોલનું મધ્યબિંદુ વિચારી દઈએ તો આ ડાયપોલની ધરીને લંબ, આ ડાયપોલ આવી રીતે માની લો કે આમ ડાયપોલ છે, તો ડાયપોલની આ છે એની અક્ષ, ડાયપોલની અક્ષને લંબ મધ્યબિંદુમાંથી પસાર થતી ધરીને અનુલક્ષીને ડાયપોલ શું કરશે? ભ્રમણ કરવાનો પ્રયત્ન કરશે। આ રીતે ડાયપોલ વિચારી દઈએ, આ ડાયપોલની ધરી વિચારી દઈએ તો આ જે ડાયપોલ છે એ પરિણામી ટોર્કના લીધે ડાયપોલ એ આવી રીતે વર્તુળાકાર માર્ગે ફરવાનો પ્રયત્ન કરશે। તો સ્વાભાવિક છે કે આ ડાયપોલ ફરતો 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 આવી રીતે આવશે, આવી રીતે એટલે વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરશે। તો આપણે એ પોઈન્ટનો પણ ઉલ્લેખ કરીએ તો પરિણામી ટોર્ક ના લીધે ડાયપોલ ચાક ગતિ કરવાની શરૂઆત કરે છે અને વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે છે। તો ડાયપોલ આવી રીતે વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે। હવે થોડો અંદર પોઈન્ટમાં થોડો ટ્વિસ્ટ લાવીએ, થોડું અંદર વધારાનું એડ કરીએ। મિત્રો અહીંયા આગળ ડાયપોલ જે છે એ ડાયપોલ વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા ખૂણા ઉપર છે। હવે સ્વાભાવિક છે કે પરિણામી ટોર્કના લીધે એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાશે તો ખૂણો થીટા ઘટતો જશે, એની કિંમત ઘટતી જશે। પણ મારે શું કરવું છે
કે આ ડાયપોલને ચાક ગતિ કરાવી નથી, વર્તુળાકાર પ્રકારની ગતિ કરાવી નહીં, પણ મારે આ જ સ્થાન ઉપર એને સ્થિર રાખવો છે, તો શું કરું? જો ડાયપોલને મારે આ જ સ્થાન ઉપર સ્થિર રાખવો હોય તો ખબર છે કે આ ટોર્કના લીધે આ જે ટોર્ક લાગ્યું, ટોર્ક ટાઉ બરાબર પીઈ સાઇન થીટા, એના લીધે આ ડાયપોલ છે એ વર્તુળાકાર માર્ગે ફરવાનો, આવી રીતે ચાક ગતિ કરવાનો પ્રયત્ન કરે છે. પણ મારે ચાક ગતિ કરાવવાને બદલે ડાયપોલને મારે આ જ રીતે સ્થિર રાખવો હોય આ જગ્યા ઉપર, તો જેટલા મૂલ્યનું ટોર્ક આવી દિશામાં લાગ્યું એટલા જ મૂલ્યનું બાહ્ય ટોર્ક મારે વિરુદ્ધ દિશામાં, આવી દિશામાં આપવાનો પ્રયત્ન કરવો પડશે. એટલે જેટલા મૂલ્યનું ટોર્ક લાગતું હતું એટલા જ મૂલ્યનું હું બાહ્ય ટોર્ક લગાડું તો ડાયપોલ આ થીટા ખૂણા ઉપર સ્થિર રહેશે. તો એ પોઈન્ટનો પણ અહીંયા ઉલ્લેખ કરીએ. જો ડાયપોલને થીટા ખૂણે સ્થિર રાખવો હોય તો ડાયપોલને બાહ્ય રીતે ટોર્ક આપવું પડે, જેનું મૂલ્ય વિદ્યુત ક્ષેત્રને લીધે લાગતા ટોર્ક જેટલું હોવું જોઈએ. ધેરફોર બાહ્ય ટોર્ક ટાઉ એક્સટર્નલ, બાહ્ય ટોર્ક છે માટે ટાઉ એક્સટર્નલ, તો એ કેટલા મૂલ્યનું આવવું જોઈએ? જે ટોર્કના લીધે ડાયપોલ ભ્રમણ કરવાની શરૂઆત કરતો હતો એટલા જ મૂલ્યનું બાહ્ય ટોર્ક હશે, એટલે આટલા જ મૂલ્યનું. એનો મતલબ પી ઈ સાઇન થીટા, આટલા મૂલ્યનું બાહ્ય ટોર્ક આપણે લગાડીશું તો જ ડાયપોલ આ સ્થિતિમાં સ્થિર રહેશે. ક્લિયર? આટલી વસ્તુ ખબર પડી ગઈ. હવે વિચારો મિત્રો, એવું વિચાર લો કે શરૂઆતમાં ધારો કે આ ડાયપોલ θ1 જેટલા ખૂણા ઉપર છે એવું વિચારી લો. શરૂઆતમાં એવું વિચારી લો કે આ જે ડાયપોલ છે એ θ1 ખૂણા ઉપર છે, ત્યાંથી તમે એને θ2 ખૂણા ઉપર લઈ જાઓ છો. θ2 લગભગ વધારે પણ હોય અને ઓછો પણ હોય, ગમે તે હોય. શરૂઆતમાં ડાયપોલ θ1 ખૂણા ઉપર છે, ત્યાંથી તમે એને θ2 જેટલા ખૂણા ઉપર લઈ જાઓ છો. તો આ દરમિયાન જે θ1 ખૂણા ઉપર ડાયપોલ હતો એને તમે θ2 જેટલા ખૂણા ઉપર લઈ જશો તો આવી સ્થિતિમાં કેટલું કાર્ય કરવું પડશે? ચલો, કાર્ય કેટલું કરવું પડશે આપણે શોધવું છે. શરૂઆતમાં ડાયપોલ આ સ્થિતિમાં હતો, માની લો કે ડાયપોલ છે θ1 જેટલા ખૂણા ઉપર છે. હવે આ ડાયપોલને આપણે θ2 જેટલા ખૂણા ઉપર આપણે લઈ જવો છે. તો આ માટે તમે એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર ડાયપોલને લઈ જશો તો એ દરમિયાન કરવું પડતું કાર્ય કેટલું હશે? તો કાર્યનું સૂત્ર જાણીએ છીએ. તો અહીંયા આગળ લખીએ કે ડાયપોલને θ1 જેટલા ખૂણા પરથી θ2 જેટલા ખૂણા પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય W બરાબર, ચલો શરૂઆતમાં તમને ખબર છે કે ડાયપોલ જે છે એ ચાક ગતિ કરે છે. હવે ડાયપોલને એક ખૂણા ઉપરથી બીજા ખૂણા ઉપર લઈ જવો છે, તો સ્વાભાવિક છે કે એક ખૂણા ઉપરથી ડાયપોલને બીજા ખૂણા ઉપર લઈ જવો હોય તો આપણે કંઈક કાર્ય કરવું પડે. અને કાર્યનું સૂત્ર આપણે આવી રીતે લાવીએ કે W બરાબર સંકલન θ1 ટુ θ2 ટાઉ એક્સટર્નલ ઇન્ટુ ડી થીટા. હવે આ સૂત્ર કેવી રીતે આવ્યું પ્રશ્ન એ થાય. મિત્રો આ સૂત્ર ખબર નહીં પડે પણ હું જે લખું છું એ સૂત્ર તમને ખબર હશે. આ સૂત્ર આના ઉપરથી આવે છે કે W બરાબર સંકલન F ડોટ dr, ચલ બળ વડે થતું કાર્ય. ઓકે, તો આ સૂત્ર ઉપરથી આ સૂત્ર બનાવ્યું છે. આ સૂત્ર એ રેખીય ગતિ માટેનું છે. રેખીય ગતિમાં કાર્ય થતું હોય એના માટે, જ્યારે આ સૂત્ર એ ચાક ગતિમાં કાર્ય થતું હોય એના માટે.
હવે આ સૂત્રની અંદર જો આગળ થોડો એડ કરીએ અને માની લો કે રેખીય ગતિ x અક્ષની દિશામાં થાય છે તો dr તરીકે dx ફ્રોમ x1 ટુ x2. હવે જુઓ, જે રાશિ રેખીયમાં f હોય છે એ રાશિ ચાક ગતિમાં ટોર્ક હોય છે. જે રાશિ રેખીયમાં અંતર હોય dx હોય અથવા dr હોય એ રાશિ ચાક ગતિમાં d થીટા હોય છે. અને x1 x2 એ સ્થાનાંતર છે તો અહીંયા આગળ θ1 અને θ2 પણ કોણીય સ્થાનાંતર થશે. તો આના ઉપરથી આપણે આ સૂત્ર બનાવેલું છે. ક્લિયર? ઓકે, હવે અહીંયા આગળ ટાઉ એક્સટર્નલની કિંમત મૂકી દઈએ એટલે સ્વાભાવિક છે કે તમે આ જગ્યાએ ડાયપોલ હોય એક θ1 ખૂણા ઉપર ડાયપોલ હોય એને θ2 ખૂણા ઉપર લઈ જાઓ તો તમે બાહ્ય ટોર્ક જ લગાડશો. કોઈ એક ખૂણા ઉપર ડાયપોલ હોય એને તમે બીજા ખૂણા ઉપર લઈ જાઓ તો તમે બાહ્ય ટોર્કનો ઉપયોગ કરીને જ કાર્ય કરશો, માટે ટોર્ક આવશે કયું? બાહ્ય ટોર્ક. આની અંદર કિંમત મૂકી દઈએ બરાબર સંકલન θ1 ટુ θ2 ટાઉ એક્સટર્નલ સમીકરણ 1 ઉપરથી થશે PE sin θ ઇન્ટુ d θ બરાબર. ચલો PE તો અચળ છે તો 12 લઈ લો, PE લઈ લઈએ આપણે 12. ઓકે, બાકી વધશે sin θ, sin નું સંકલન થશે cos પણ કેવા માઇનસ cos θ, લિમિટ આવશે θ1 થી θ2. ઓકે, હવે W બરાબર, ચલો અહીંયા આગળ થીટા તરીકે પહેલા θ2 લઈએ પછી થીટા તરીકે θ1 લઈ લઈએ તો PE માઇનસ cos θ2 માઇનસ અને ઓલરેડી માઇનસ છે માટે પ્લસ cos θ1 અને આમ પણ લખાશે કે W બરાબર PE cos θ1 ઓછા cos θ2. તો આટલું કાર્ય કરવું પડે, પણ આપણે કાર્ય નહીં શોધવાનું, આપણે શોધવાની છે સ્થિતિ ઉર્જા. તો આપણે તો દરરોજ કહેતા આવીએ છીએ કે જે કાર્ય કરવું પડે એ જ પદાર્થમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. તો ડાયપોલની સ્થિતિ ઉર્જા શોધવા માટે ડાયપોલને કોઈ એક પોઝિશનમાંથી બીજી પોઝિશનમાં લાવીએ એ દરમિયાન કરવું પડતું કાર્ય શોધી કાઢીએ અને જે કાર્ય થાય એ જ કાર્ય આ ડાયપોલની અંદર સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા કહેવાશે. તો દેખાયું, ડાયપોલ પહેલા θ1 ખૂણા ઉપર હતો, હવે θ2 ખૂણા ઉપર આવ્યો તો એક ખૂણા ઉપરથી બીજા ખૂણા ઉપર ટ્રાન્સફર થયો તો એ દરમિયાન કરવું પડતું કાર્ય બંને જે ખૂણાઓ હતા એના કોસના વિધેયના ઋણ મૂલ્ય બરાબર હોય છે. ઓકે, તો આટલું જ કાર્ય એ ડાયપોલમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. તો ધેરફોર ડાયપોલની સ્થિતિ ઉર્જા U બરાબર આટલી જ થશે કિંમત PE cos θ1 માઇનસ cos θ2. તો આટલા મૂલ્યની સ્થિતિ ઉર્જા આપણને જોવા મળશે. ક્લિયર? તો આ થિયરી હતી એ કોઈ ડાયપોલ હોય એને બાહ્ય સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલું હોય તો એની સ્થિતિ ઉર્જા કેટલી છે એ આટલા મૂલ્યની મળશે. હજી આપણે થિયરી બાકી છે, હજી થિયરીમાં ફેરફાર કરવાનું બાકી છે, પણ આ જે સૂત્ર છે એ વ્યાપક સૂત્ર છે સ્થિતિ ઉર્જાનું. આ સૂત્ર મળ્યું એ વ્યાપક સૂત્ર છે. વ્યાપક સૂત્ર કેમ કહેવાશે? હું તમને કેટલાક ક્વેશ્ચન પૂછીશ તો ક્વેશ્ચનનો આન્સર તમારે આ સૂત્ર ઉપરથી જ મળી શકશે. બરાબર છે? હજી થિયરી બાકી છે, થિયરીમાં આગળ કરીએ. માની લઈએ કે ડાયપોલને જે પહેલા આપણે θ1 ખૂણા ઉપરથી θ2 ખૂણા ઉપર લઈ ગયા તો એવું માની લઈએ કે ડાયપોલને જે પહેલા θ1 જેટલા ખૂણા ઉપર રાખ્યા હતા તો એ θ1 ખૂણો ધારો કે 90 ડિગ્રીનો છે એવું વિચારી લઈએ. શું વિચારીએ? કે જે ડાયપોલને θ1 ખૂણા ઉપરથી θ2 ખૂણા ઉપર લઈ ગયા તો θ1 ખૂણો એ 90 ડિગ્રીનો ખૂણો છે એવું આપણે વિચારી લઈએ. ધારો કે θ1 બરાબર 90 એટલે π/2 ડિગ્રી છે, π/2 રેડિયન છે એવું વિચારી લઈએ. બરાબર? અને એવી સ્થિતિમાં એટલે કે ડાયપોલને π/2 ખૂણા ઉપરથી ધારો કે કોઈ થીટા જેટલા ખૂણા ઉપર લઈ દઈએ એટલે કે θ1 તરીકે લઈ લઈએ π/2 અને θ2 તરીકે કોઈ ખૂણો થીટા લઈ લઈએ તથા θ2 બરાબર થીટા લેતા તો સમીકરણ શું થશે? તો સમીકરણ આ પ્રમાણેનું થશે U બરાબર P
પીઈ કૌંસમાં cos θ1 તરીકે π/2 માઇનસ θ2 તરીકે cos θ. Therefore u બરાબર પીઈ cos π/2 ની કિંમત થાય 0, તો 0 ઓછા cos θ. તો therefore u બરાબર પીઈ, આ માઇનસ ચિહ્ન આગળ લઈ લો તો માઇનસ પીઈ cos θ. તો આ આપણને વ્યાપક સૂત્ર મળી ગયું સ્થિતિ ઉર્જાનું. અથવા તો આને આવી રીતે પણ તમે લખી શકો કે u બરાબર, અહીંયા દેખાય છે કે p એ ડાયપોલ મોમેન્ટ જે સદિશ રાશિ છે, e એ વિદ્યુત ક્ષેત્ર એ પણ સદિશ રાશિ છે. તો બંને સદિશ રાશિના મૂલ્યની સાથે cos વિધેય હોય તો આ સદિશોને ડોટ કે ક્રોસ પ્રોડક્ટમાં લખીએ તો કેવી રીતે લખાય? તો આવી રીતે લખાય માઇનસ સદિશ p ડોટ સદિશ e. કારણ કે cos વિધેય જો કાઢી દો તો ડોટ પ્રોડક્ટ આવી જશે. તો આ બંને જે સૂત્રો મળ્યા એ ડાયપોલને 90 ડિગ્રીના ખૂણા ઉપરથી, ડાયપોલને 90 ડિગ્રીના ખૂણા ઉપરથી કોઈ અલગ ખૂણા ઉપર લઈ જાઓ તો એ વખતની એની સ્થિતિ ઉર્જાના સૂત્રો મળ્યા છે. બરાબર છે? હજી થોડો પોઈન્ટો અંદર આપણે આગળ સાબિત કરવા છે. આપણે એક કામ કરીએ કે આપણે વ્યાપક સૂત્ર હાર્યું લઈ લઈએ, u બરાબર માઇનસ પીઈ cos θ. આ સૂત્રોનો ઉપયોગ કરીએ અને થોડા ચેન્જીસ કરીએ. આવી રીતે એઝમ્પશન આ કાઢ નાખીએ, બાજુનો ભાગ, આટલો ભાગ કાઢી દઈએ છીએ. હવે આપણે એવું કરીએ કે આ જે ઉપરનું સૂત્ર છે એના ઉપરથી કેટલાક આપણે એઝમ્પશન વિચારીએ, કંઈક અલગ ધારણાઓ વિચારીએ. તો સૌથી પહેલા આપણે એવું વિચારીએ કે ધારો કે આ થીટા, હવે થીટા શું છે? 90 ડિગ્રીમાંથી અલગ ખૂણા ઉપર લાવીએ છીએ એ અલગ ખૂણો. ધારો કે થીટા બરાબર, માની લો કે થીટા બરાબર 0 ડિગ્રી છે. 0 ડિગ્રીનો મતલબ શું થશે કે ડાયપોલ 90 ડિગ્રી ઉપરથી વિદ્યુત ક્ષેત્રને સમાંતર આવી ગઈ. જો ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર આવી જાય તો એવી સ્થિતિમાં P અને E બંને એક જ સ્થિતિમાં આવી જશે, બંને સમાંતર થઈ જશે. તો બંને વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0 ડિગ્રી. તો therefore આવું ક્યારે કહી શકાય કે જ્યારે P સમાંતર સદિશ E હોય ત્યારે. હવે આવી સ્થિતિમાં ટોર્ક કેટલું થશે વિચારો, ટોર્ક કેટલું થાય? તો ટોર્કનું સીધું સૂત્ર મૂકો કે ટોર્ક ટાઉ બરાબર PE sin θ. therefore PE sin 0 અને sin 0 બરાબર ટોર્ક થશે 0. તો આવી સ્થિતિમાં ટોર્ક કેટલું થઈ જશે? 0. જ્યારે ડાયપોલ 90 ડિગ્રી ઉપરથી ડાયપોલ કોઈ ખૂણા ઉપર હશે, વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ બંને એકબીજાને સમાંતર હશે, આવી સ્થિતિમાં ટોર્ક 0 હશે. પણ આવી સ્થિતિમાં સ્થિતિ ઉર્જા 0 હશે કે કેમ ચેક કરીએ. તો સ્થિતિ ઉર્જા મેળવીએ તો u બરાબર માઇનસ PE cos θ. therefore u બરાબર માઇનસ PE cos 0 અને cos 0 બરાબર થાય 1. તો સ્થિતિ ઉર્જા મળી માઇનસ PE. અને માઇનસ PE સ્થિતિ ઉર્જાને કહીશું આપણે લઘુત્તમ સ્થિતિ ઉર્જા. આવી સ્થિતિ ઉર્જાને આપણે લઘુત્તમ સ્થિતિ ઉર્જા કહીએ. અને આવી સ્થિતિમાં જ્યારે ડાયપોલ ગોઠવાય ત્યારે એની એ સ્થાયી સમતોલન સ્થિતિ કહેવાય. જ્યારે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય લઘુત્તમ થાય એવા વખતે ડાયપોલની જે સ્થિતિ હોય એને આપણે સ્થાયી સમતોલન સ્થિતિ તરીકે ઓળખી શકીએ. બરાબર? ચલો ધારો કે બીજું એઝમ્પશન વિચારીએ. માની લઈએ કે જે ડાયપોલ છે એ ડાયપોલની ડાયપોલ મોમેન્ટ આવી દિશામાં જતી રહે છે, એટલે વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ પરસ્પર વિરુદ્ધ થઈ જાય છે, પ્રતિ સમાંતર આવી જાય છે. તો એ સ્થિતિ વિચારીએ. તો એવી સ્થિતિમાં ધારો કે થીટા બરાબર 180 ડિગ્રી થઈ જવાના. એવી સ્થિતિમાં ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ થશે તો ખૂણો થીટા બરાબર 180 ડિગ્રી થઈ જશે. ખૂણો થીટા 180 ડિગ્રી થાય તો આમ લખી શકાય કે એવી સ્થિતિમાં P સમાંતર માઇનસ E. શું આમ લખી શકાય? P સમાંતર માઇનસ E. માઇનસ E નો મતલબ વિદ્યુત ક્ષેત્ર આમ છે તો માઇનસ E એટલે વિદ્યુત ક્ષેત્રનો પાછળનો ભાગ.
તો વિદ્યુત ક્ષેત્રનો પાછળનો ભાગ અને ડાયપોલ બંને સમાંતર થાય. ચલો આવી સ્થિતિમાં ટોર્ક કેટલું થશે તો ટોર્ક મેળવીએ. તો ટોર્ક ટાઉ બરાબર પીઈ સાઇન થીટા. ધેરફોર ટાઉ બરાબર પીઈ સાઇન 180 ડિગ્રી અને સાઇન 180 એટલે 0. તો ટોર્ક આવી સ્થિતિમાં પણ ટોર્ક કેવું થઈ જાય? શૂન્ય થાય. શું આવી સ્થિતિમાં સ્થિતિ ઉર્જા શૂન્ય થશે કે કેમ ચેક કરીએ. તો સ્થિતિ ઉર્જા U બરાબર માઇનસ પીઈ કોસ થીટા. ધેરફોર U બરાબર માઇનસ પીઈ કોસ 180 ડિગ્રી અને કોસ 180 એટલે -1. એ માઇનસ આગળ આવી જશે તો માઇનસ માઇનસ પ્લસ. તો સ્થિતિ ઉર્જા મળશે પીઈ અને આવી સ્થિતિ ઉર્જાને આપણે કેવી કહીશું? મહત્તમ સ્થિતિ ઉર્જા. તો આવી સ્થિતિ ઉર્જા એટલે મહત્તમ સ્થિતિ ઉર્જા થાય. અને જ્યારે જ્યારે કોઈ ઉર્જા મહત્તમ થઈ જાય, કોઈ પણ વસ્તુ છે એની કેપેસિટી કરતા તમે વધારે ઉર્જા આપો ત્યારે એ વસ્તુ વાઇબ્રેટ થાય અને વાઇબ્રેટ થાય એટલે ટૂંકમાં આપણે કહી શકીએ અસ્થાયી સમતોલન સ્થિતિમાં પદાર્થ આવી જાય. તો આવી સ્થિતિમાં જે પદાર્થ આવી જશે એની સ્થિતિ કેવી હશે? અસ્થાયી સમતોલન સ્થિતિ. તો આવી સ્થિતિમાં જે પદાર્થ હશે એ અસ્થાયી સમતોલન સ્થિતિમાં હશે. ચલો આપણે ત્રીજી કન્ડિશન વિચારી દઈએ. અહીંયા નીચે જ લખી દઈએ છીએ. ત્રીજી ધારો કે કોઈ કન્ડિશન વિચારીએ. કઈ કન્ડિશન વિચારીએ? કે ધારો કે ડાયપોલની જે ડાયપોલ મોમેન્ટ છે એ ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર પરસ્પર લંબ હોય. તો ત્રીજી કન્ડિશન વિચારીએ. ધારો કે થીટા બરાબર 90 ડિગ્રી એટલે π/2 છે. તો આવી સ્થિતિમાં કહી શકાય કે થીટા બરાબર 90 ડિગ્રી, એનો મતલબ ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર પરસ્પર લંબ હશે. તો લંબ હોય તો આ રીતે લખાય સદિશ P લંબ સદિશ E. હવે આ સ્થિતિમાં ટોર્ક શું થાય છે ચેક કરીએ. તો ટોર્ક ટાઉ બરાબર PE sin થીટા. Therefore ટોર્ક ટાઉ બરાબર PE sin π/2 અને sin π/2 એટલે 1. તો ટોર્ક મળશે PE જેટલું. તો ટોર્કની કિંમત આ સ્થિતિમાં મળશે. પણ શું સ્થિતિ ઉર્જા મળશે? જોઈએ. U બરાબર માઇનસ PE cos થીટા. Therefore U બરાબર માઇનસ PE cos π/2 અને cos π/2 એટલે 0. તો આવી સ્થિતિમાં સ્થિતિ ઉર્જા કેટલી થાય? શૂન્ય. હવે એક સૌથી મહત્વનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમને સમજાવું. આ પોઈન્ટ સમજી લેજો. આ રહ્યો ભાગ. આનો મતલબ શું થાય? શરૂઆતમાં ત્રણ પોઈન્ટો આપણે એકવાર સમજવાનો પ્રયત્ન કરીએ. માની લો કે આ ડાયપોલની ડાયપોલ મોમેન્ટ, આ આગળનો ભાગ છે એ એરોની દિશા સમજજો. આ ડાયપોલની ડાયપોલ મોમેન્ટ આવી દિશામાં અને વિદ્યુત ક્ષેત્ર આવી દિશામાં છે. ધારો કે કોઈ કન્ડિશનના લીધે ડાયપોલની ડાયપોલ મોમેન્ટ આવી દિશામાં આવી ગઈ, એટલે કે વિદ્યુત ડાયપોલ અને વિદ્યુત ક્ષેત્ર આ બંને સમાંતર છે અને બંને વચ્ચેનો ખૂણો થીટા 0 છે. તો આવી સ્થિતિમાં સ્થિતિ ઉર્જા -P એટલે લઘુત્તમ થશે. જો ડાયપોલની ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર પરસ્પર પ્રતિસમાંતર હોય તો આવી સ્થિતિમાં સ્થિતિ ઉર્જા મહત્તમ હોય અસ્થાયી સમતોલન સ્થિતિમાં. અને જો ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને લંબ પડ્યો હોય તો આવી સ્થિતિમાં એની સ્થિતિ ઉર્જા હંમેશા શૂન્ય હોય છે. એક આપણે એઝમ્પશન આગળ વિચાર્યું હતું. કયું? કોઈ પણ વિદ્યુત ભારને જ્યારે તમે અનંત અંતરે મૂકો છો તો અનંત અંતરે જેમ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય લો છો એવી જ રીતે જો કોઈ ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે હોય તો હંમેશા એની વિદ્યુત સ્થિતિ ઉર્જા કેવી લેવાની? શૂન્ય. તો આ પોઈન્ટ હાંસિયાની અંદર લખી દેવાનો. અહીંયા આગળ નીચે લખું છું. જો
ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને લંબ હોય તો આ ડાયપોલની સ્થિતિ ઊર્જા હંમેશા કેવી થાય? શૂન્ય થાય. તો આ દાખલાઓમાં યાદ રાખવાનું, જ્યારે કોઈ દાખલાની અંદર ડાયપોલ ને વિદ્યુત ક્ષેત્ર સાથે લંબ રૂપે 90 ડિગ્રીના ખૂણા ઉપર મૂકી દીધો એટલે તરત જ વિચારી દેવાનું ભાઈ 90 ડિગ્રીના ખૂણા ઉપર વિદ્યુત ક્ષેત્રને લંબ, તો હંમેશાની સ્થિતિ ઊર્જા શૂન્ય થાય. બરાબર, આ મગજમાં પોઈન્ટ ફિક્સ કરી દેવાનો છે. તો બાહ્ય સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની જે સ્થિતિ ઊર્જા છે એનો આપણે આટલા સુધીનો કોન્સેપ્ટ સમજી શકીએ. મિત્રો, આપણે આ જે થિયરી છે એ થિયરીની પહેલી મેથડથી સાબિતી આપી છે. આ જે થિયરી છે એની આપણે પહેલી મેથડથી સાબિતી આપી. હવે આ જ થિયરીની આપણે બીજી મેથડથી સાબિતી આપીએ. કઈ બીજી મેથડ? બીજી મેથડ પેલી એ કે આપણે આગળ ભણી ગયા હતા કે કોઈ પણ બે બિંદુવત વિદ્યુત ભારોનું કોઈ તંત્ર હોય એને જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ ત્યારે એની સ્થિતિ ઊર્જાનું જે સૂત્ર મળ્યું હતું એ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે આ સૂત્ર સાબિત કરવાનો પ્રયત્ન કરીશું. પણ ત્યાં સુધીમાં આ જે થિયરી છે એ કમ્પ્લીટ સમજી અને લખવાનો પ્રયત્ન કરજો અને આ સૂત્ર યાદ રાખજો, કારણ કે આ જ સૂત્ર આપણે ફરીથી આગળ સાબિત કરવાના છીએ. ઓકે, તો આજે અહીંયા સુધીનું રાખીએ છીએ. અહીંયા સુધીનું વ્યવસ્થિત તૈયારી કરો અને વ્યવસ્થિત તૈયારી કરો કે જેથી તમને આગળ આ પોઈન્ટોનો ઉપયોગ કરીશું તો તમને યાદ હોય.